કોઈના ગુસ્સાને તેની નફરત ન સમજો, કારણ કે ગુસ્સો તે જ કરે છે જે તમારી કાળજી રાખે છે. જેમ કે માં ઘણી વખત નાની નાની વાતોમાં આપણા પર ગુસ્સો કરતી હોય છે. એનો મતલબ એમ નથી કે તે તમારાથી નફરત કરે છે. માં એ આ દુનિયાનું સૌથી ઉચ્ચ અને વંદનીય પાત્ર છે. માંથી વધુ લાગણીશીલ આ દુનિયામાં કોઈ જ વ્યક્તિ નથી. એટલે માના ગુસ્સા પાછળની લાગણીને તમે સમજો તો એ ગુસ્સામાં પણ તમને જીવનની કોઈને કોઈ શીખ જોવા મળશે. આપણા જીવનમાં બીજા પણ એવા કેટલાક સંબંધો હોય છે જે બહુ કિંમતી અને મૂલ્યવાન હોય છે. એટલે એવા સંબંધો પણ તમારા પર ક્યારેક ગુસ્સો કરી લેશે તો એના પાછળની લાગણી અને ભાવાર્થ સમજશો તો એ સંબંધ જિંદગીભર ટકી રહેશે. કેટલાક સંબંધોની કિંમત હોતી નથી, એનું મહત્વ હોય છે. એવા સંબંધોને સાચવતા શીખો, લોકોને સમય આપતા શીખો. સંબંધ પોતે જ મજબૂત બનશે. જીવનમાં અમુક સંબંધો એવા પણ રાખો કે તેમને કોઈ મૂંઝવણ હોય કે તમારા જીવનમાં કોઈ પરેશાની હોય ત્યારે તેની સાથે વાત કરી હળવા બની શકો. એ માણસની જિંદગીનો એક કાગળ છે અને સંબંધ એ આપણા જીવનની આખી ચોપડી છે. જરૂર પડે તો એ ભૂલના એક કાગળને ફાડી નાખજો, પણ એ ચોપડીને કોઈ દિવસ ગુમાવશો નહીં. જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.